टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટ્રેપમાં ફસાવી 6 લાખ રૂપિયાની ખંડણી માંગનાર 9 આરોપીની ધરપકડ। ગેંગની એક મહિલાએ ફેસબુક પર ફેક આઈડીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। બાદમાં મહિલાએ વોટ્સએપ ચેટિંગ અને વોઇસ કોલ કરી એકાંત સ્થળે રૂબરૂ મુલાકાત ગોઠવી હતી। બાદમાં ગેંગના અન્ય સભ્યોએ ત્યાં આવી પહોંચી મહિલાના સગા તરીકે ઓળખ આપી સિનિયર સિટીઝનને મહિલા સાથે આડા સંબંધ હોવાના આક્ષેપો કર્યા હતા। ફરિયાદ નોંધાવવાનું કહીને વિડીયો ઉતારી વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી 6 લાખની માંગણી કરી હતી। વૃદ્ધનું અપહરણ કરી બળજબરીથી 3 લાખ પડાવી લીધા હતા અને બાકીના 3 લાખ માટે સતત વૃદ્ધ પાસે માંગણી કરતા હતા। વૃદ્ધે હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરતા પોલીસે 9 આરોપીને ઝડપી લીધા છે। ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર ભાજપ નેતાનો પુત્ર હોવાનું સામે આવ્યું। દહેગામ શહેર ભાજપ સંગઠનના મહિલા મંત્રી પ્રેમીલા પટેલના પુત્ર સહિત 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। આ ગેંગે અગાઉ પણ આ પ્રકારના ગુના આચર્યા હતા। ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનું છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે।